હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો એક્ઝામ્પલ નંબર 9। રકમ છે x is not equal to 5। x અરિક્ત ગણ છે માટે p of x પર એટલે કે x ના ઘાત ગણ પર દ્વિક્રિયા સ્ટાર from p of x cross p of x to p of x એટલે કે p of x પરની દ્વિક્રિયા સ્ટાર એને આ રીતે લખાય સ્ટાર from p of x cross p of x to p of x એ a star b બરાબર a ઇન્ટરસેક્શન b a છેદ b જ્યાં a અને b બંને પાવર સેટ ઓફ x ના ઘટક છે અથવા x ના ઉપગણ છે દ્વારા વ્યાખ્યાયિત છે। આ દ્વિક્રિયા પાવર સેટ ઓફ x ઉપર આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે a સ્ટાર b બરાબર a ઇન્ટરસેક્શન b। સાબિત કરો કે x એ આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે તથા સ્ટાર માટે માત્ર x જ વ્યસ્ત સંપન્ન છે એટલે કે ખાલી x ઘટક તમે લેશો એનો જ વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે માત્ર x જ વ્યસ્ત સંપન્ન છે। તો આ રીતે એક્ઝામ્પલ નંબર 9 આપણે કરીએ છીએ। તો પહેલા આપણે જોઈએ છે તટસ્થ ઘટકનું અસ્તિત્વ। તટસ્થ ઘટકના અસ્તિત્વ માટે આપણે કઈ રીતે કરીએ છીએ તટસ્થ ઘટકનું અસ્તિત્વ સૌથી પહેલા આપણે લખશું ધારો કે E કેપિટલ E એ સ્ટાર નો તટસ્થ ઘટક છે એમ આપણે ધાર્યું। therefore તટસ્થ ઘટકની વ્યાખ્યા છે a સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય જ્યાં બધાને ખબર છે a અને e બંને શેમાંથી આવશે પાવર સેટ ઓફ x માંથી અથવા x ના બંને ઉપગણો છે। હવે આપણે e શોધવા માટે a સ્ટાર e બરાબર a લેતા એમ આપણે લખશું। હવે a સ્ટાર b એટલે a ઇન્ટરસેક્શન b છે તો a સ્ટાર e બરાબર a ઇન્ટરસેક્શન e બરાબર a થાય। હવે આ પરિણામને નંબર 1 આપીએ તો આ પરિણામમાં e ની જગ્યાએ તમે એવો કયો ગણ મૂકો કે જેને કારણે a સાથેનો છેદ a જ મળે તો તમે e બરાબર x મૂકશો ને તો x પોતે જે ગણ અરિક્ત ગણ પોતે છે એ મૂકશો ને તો a છેદ x બરાબર પણ a થાય। અહીંયા b છેદ x લ્યો તો પણ b થાય c છેદ x લ્યો તો પણ c થાય કારણ કે e એકમ ઘટક હંમેશા અનન્ય હોય એટલે e બરાબર x માટે જ તો લખશું સમીકરણ 1 અથવા પરિણામ 1 એ e બરાબર x માટે જ સાચું છે કારણ કે e બરાબર x લ્યો અને જ્યાં a કેમાંથી આવશે બધા જ પ્રત્યેક a belongs to power set of x માટે e બરાબર x તમે અહીંયા લેશો। હવે અહીંયા a ની જગ્યાએ તમે ગમે તે બદલાવી શકો છો a ની જગ્યાએ તમે b પણ લઈ શકો c પણ લઈ શકો બધા x ના ઉપગણો લઈ શકો પણ e તમે અહીંયા x લ્યો તો a છેદ x બરાબર પણ a થાય b છેદ x બરાબર પણ b થાય શું કામ કારણ કે x તો મોટામાં મોટો ગણ છે અને a ના ઉપગણો છે a b c therefore નાનો ગણ હંમેશા છેદ ગણમાં આવે એટલે અહીંયા આ પરિણામ નંબર 1 ક્યારે સાચું પડે
જ્યારે e બરાબર x માટે તે સાચું છે. ધેરફોર વળી ઈ સાચું છે તો બરોબર, પણ આપણે a સ્ટાર e બરાબર a સ્ટાર x ની જગ્યાએ x મૂકીએ એટલે a છેદ x બરાબર a થાય, કારણ કે x મોટો ગણ છે, a નો ઉપગણ છે. એવી રીતે RHS e સ્ટાર a બરાબર x સ્ટાર a બરાબર x છેદ a બરાબર a થાય છે. ધેરફોર તમે નક્કી કરી લીધું કે સ્ટાર નો તટસ્થ ઘટક e બરાબર x મળે છે. તટસ્થ ઘટક શોધ્યો, પાછો e છે કે નહીં ચકાસણી આમ કરવાની. a સ્ટાર e બરાબર a સ્ટાર x બરાબર a છેદ x બરાબર a થાય છે. e સ્ટાર a બરાબર x સ્ટાર a બરાબર x છેદ a બરાબર a થાય છે. એટલે આ બંને સમાન થયા. ધેરફોર આ બંનેનું સમાધાન કોણ કરે છે? e બરાબર x. ધેરફોર સ્ટાર નો તટસ્થ ઘટક e બરાબર x મળે છે. તો આ રીતે આપણે તટસ્થ ઘટકનું અસ્તિત્વ જોયું. હવે એ લોકો એમ કહે છે કે વ્યસ્ત ઘટક માત્ર ને માત્ર ગણ x માટે જ મળે છે, બીજા કોઈનો વ્યસ્ત ઘટક મળતો નથી. ગણ x પોતે જ એક અરિક્ત ગણ આપેલો છે. તો એના માટે આપણે કરશું બધાનું ધ્યાન અહીંયા વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ચકાસીએ છીએ. તો સૌથી પહેલા વ્યસ્ત ઘટક માટે અહીં સ્ટાર નો તટસ્થ ઘટક હમણાં જ આપણે e બરાબર x લેશું, કારણ કે હમણાં જ આપણે મેળવ્યો એટલે એના વગર વ્યસ્ત ઘટક મળી શકે નહીં. સ્ટાર નો તટસ્થ ઘટક e બરાબર x લેશું, હમણાં જ મેળવ્યો. હવે ધારો કે a નો સ્ટાર માટે a નો વ્યસ્ત ઘટક b છે તેમ લેતા આ આપણે ધાર્યું છે. ધારો કે સ્ટાર માટે a નો વ્યસ્ત ઘટક b છે તેમ લેતા, therefore a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e બરાબર x થાય. હવે મારે વ્યસ્ત ઘટક x નો શોધવો છે. તો હવે કઈ રીતે કરશું જોજો ધ્યાનથી. હવે a સ્ટાર b બરાબર x લેતા, therefore a છેદ b, કારણ કે a સ્ટાર b તમે વ્યાખ્યાયિત કરેલી છે a છેદ b દ્વારા, therefore a છેદ b બરાબર x થાય. હવે વિચારી લો કે a અને b બંનેનો છેદગણ x થાય. a અને b પાછા બંને કોના ઘટક છે? પાવર સેટ ઓફ x ના ઘટક છે બંને. તો એટલે કે x ના ઉપગણો છે, એટલે b બંને x ના ઉપગણો છે. હવે આ બંનેનો છેદગણ x થાય એટલે કે મોટામાં મોટો ગણ કેમ શક્ય બને? છેદગણ તો હંમેશા નાનો ગણ હોય. તો a અને b બંને પોતે x ના ઉપગણ છે, બંનેનો છેદગણ x થાય છે, મોટામાં મોટો ગણ. તો એ ક્યારે શક્ય બને? તો આને નંબર આપીશ 2. અહીં પરિણામ 2 માટે શક્ય બનવા માટે, પરિણામ 2 શક્ય બનવા માટે a બરાબર x તથા b બરાબર x થવું જોઈએ. કારણ કે તમે જો અહીંયા x લેશો અને અહીંયા x લેશો તો જ બંનેનો છેદગણ x થશે. બાકી તો નકર છેદગણ હંમેશા નાનો ગણ હોય. x તો મોટામાં મોટો ગણ છે, સૌથી મોટો ગણ છે. તો આપણે પરિણામ 2 શક્ય બનવા માટે a બરાબર x અને b બરાબર x થવું જોઈએ. therefore x નો વ્યસ્ત ઘટક x જ મળે છે. therefore x વ્યસ્ત સંપન્ન છે તથા x ઇન્વર્સ બરાબર x મળે છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 જે આપણે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 માં જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 10 એમસીક્યુ માટે છે જે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ નંબર 10 એમસીક્યુ માટે યાદ રાખશું. એક્ઝામ્પલ નંબર 10 એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. ગણ 1 2 અપ ટુ n
સંખ્યા સુધી થી 1 2 અપ ટુ n સંખ્યા સુધી ના તમામ વિધેયો સુધીના તમામ વિધેયો તમામ વ્યાપ્ત વિધેયો ની સંખ્યા શોધો. તમારે એવા વિધેયો વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવાની છે. અહીં વિધેય એક છે ને એ a થી a નું વિધેય છે, જ્યાં a બરાબર આ ગણ આપે લેશું 1 2 3 અપ ટુ n પ્રાકૃતિક સંખ્યા સુધીનો ગણ છે. હવે વિધેય f જે છે એ a થી a પરનું છે, જ્યાં a બરાબર 1 2 3 અપ ટુ n. તો આવા વિધેયો પણ કેવા કે જે વ્યાપ્ત હોય એવા વિધેયોની સંખ્યા કેટલી થશે? n ફેક્ટોરિયલ. કેમ? જો બતાવું છું. તમને બધાને ખબર છે કે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે, આમાં નંબર ઓફ an છે, અહીંયા પણ નંબર ઓફ an છે. બંનેના ઘટકોની સંખ્યા n છે, આની પણ અને આની પણ. હવે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા તમને ખબર છે કે સહપ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ પ્રદેશનો કોઈને કોઈ ઘટક મળશે કે જેથી fx બરાબર y થાય. તો વિચારીએ કે આપણી પાસે આ રીતે સહપ્રદેશ અને પ્રદેશ આવી રીતે આપેલા છે. જરાક જોજો, આ પ્રદેશ આપ્યો છે 1 2 અપ ટુ n આવી રીતે લખ્યો છે, સરળ પડે એટલે, બાકી તો ઓમ પણ લખી શકીએ છીએ. હવે વિચારી લો કે ધારો કે સહપ્રદેશનો પહેલો ઘટક 1 છે, તો એ આના કોઈ પણ એક ઘટક સાથે સંકળાશે. n રીતે આનો પહેલો ઘટક છે એ આના કોઈ પણ n ઘટકોમાંથી કોઈક એક ઘટક દ્વારા n રીતે સંકળાશે. વ્યાપ્ત વિધેયોની સંખ્યા માટે હું જઈ રહી છું. પહેલો ઘટક સહપ્રદેશનો 1 છે એ આના કોઈ પણ n ઘટક સાથે n રીતે સંકળાશે, એક દ્વારા n રીતે સંકળાશે. 1 છે કાં 1 સાથે સંકળાશે, કાં 2 સાથે, કાં 3 એમ n રીતે સંકળાઈ શકશે. હવે 1 એમાંથી કોઈક એક સાથે સંકળાઈ ગયા પછી હવે 2 છે, 2 એ બાકીના n-1 સાથે સંકળાશે. એવી રીતે 3 છે એ બાકીના n-2 સાથે સંકળાશે. એમ સૌથી કોઈક છેલ્લો ઘટક હશે એ છેલ્લે એક ઘટક બચ્યો હશે તો એના દ્વારા સંકળાશે. તો તમને ખબર છે, તમે ક્રમચય સંચયમાં શીખી ગયા હતા કે આને n ફેક્ટોરિયલ કહેવાય. n * n-1 * n-2 up to 1 ક્રમિક n પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એને ક્રમ ગુણિત n અથવા n ફેક્ટોરિયલ અથવા n પણ કહી શકાય. તો જ્યારે a થી a પરનું વિધેય હોય અને તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ થશે. આપણે અગાઉ શીખી ગયા છીએ કે આવા એક એક વિધેયોની સંખ્યા પણ n ફેક્ટોરિયલ થશે જ્યારે પ્રદેશ પણ a હોય અને સહપ્રદેશ પણ a હોય ત્યારે. તો યાદ રાખવાનું છે કે આવા વ્યાપ્ત વિધેયોની સંખ્યા આ રીતે n ફેક્ટોરિયલ થાય છે. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 11 માં. આપણા પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો 11મો દાખલો. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો 11મો દાખલો. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો 11મો દાખલો બહુ સરસ એક્ઝામ્પલ છે. વિધેય આપેલા છે, એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ ચકાસવાનું છે. હા, રકમ છે s ગણ abc. s ના ઘટકો abc છે. ગણ t ના ઘટકો આપ્યા છે 1 2 3. હવે જો અસ્તિત્વ ધરાવે તો f ઇન્વર્સ શોધો. કયા બે વિધેયો આપ્યા છે? પહેલું વિધેય આપ્યું છે f છગડીયા કૌંસમાં ક્રમયુગ જોડ a3 અને ફંક્શન f છે એ s થી t નું હશે. પ્રદેશ એનો s થી બનેલો છે અને સહપ્રદેશ t થી બનેલું છે. હવે f ના ઘટકો ક્રમયુગ જોડ સ્વરૂપે આપ્યા છે a3 b2 અને c1. હવે તમે અહીંયા જોશો કે આ વિધેય ચોક્કસ અહીં f વિધેય છે એક પણ છે અને વ્યાપ્ત પણ છે. કેમ?
કારણ કે પ્રદેશ એસ આવ્યો એબીસી, એના પ્રત્યેક ઘટકને અનુરૂપ સહપ્રદેશના અલગ અલગ પ્રતિબિંબો મળે છે. તો તમને ખબર છે કે પ્રદેશ એસ ના પ્રત્યેક ઘટકને અનુરૂપ અલગ અલગ પ્રતિબિંબ અસ્તિત્વ ધરાવે છે. therefore f એક છે. હવે વ્યાપ્ત માટે તમને ખબર છે કે સહપ્રદેશ T છે 1 2 3 અને વિસ્તારના ઘટકો પણ 1 2 3 છે. પ્રમુખ જોડનો બીજો ઘટક તો લખશું કે રેન્જ ઓફ f બરાબર 1 2 3 બરાબર કોડોમેઇન ઓફ f છે, કેપિટલ F આપેલો છે. therefore f કેવું છે? વ્યાપ્ત છે. હવે જ્યારે આપેલું વિધેય f એક અને વ્યાપ્ત હોય તો તેને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. તો એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. તો આપણે લખશું કે f એક અને વ્યાપ્ત હોવાથી f વ્યસ્ત સંપન્ન બને છે તથા f ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું થશે? t થી s મળે, ઉલટું થઈ જશે. અને f ઇન્વર્સ ના ઘટકો લખવા હોય તો આ ક્રમયુક્ત જોડને ઉલટાવી નાખો. 3a 2b 1c. તો આ રીતે આપણે પેલું વિધેય f એ વ્યસ્ત સંપન્ન સાબિત કર્યું. હવે એમાં જ બીજું વિધેય આપ્યું છે તો એ બીજું વિધેય આપણે લખીએ છીએ. બીજું વિધેય ઘટકો સ્વરૂપે આપ્યું છે f બરાબર છગડિયા કૌંસમાં ક્રમયુક્ત જોડ a2 b1 c1. હવે તમને ખ્યાલ આવી જ ગયો કે આ વિધેય f છે એ એક નથી તથા વ્યાપ્ત પણ નથી. કઈ રીતે ખબર પડી? તો આપણે ચેક કરીએ છીએ કે પ્રદેશના બે ઘટકો b અને c બંને પ્રદેશમાંથી આવે છે. પ્રદેશ છે આપણો SABC માટે b અને c બંને પોતે અલગ ઘટકો છે પણ એની કિંમતો જોઈ લો. f of b બરાબર f of c આવી 1 થાય છે. આ b તો fb, આ c તો fc બરાબર 1 મળે છે. therefore આપણે કહી શકીએ કે f છે એક નથી અનેક એક છે. કારણ કે પ્રદેશના બે ભિન્ન ઘટકો અલગ પણ વિધેયની કિંમત સમાન. therefore f છે એક નથી. વ્યાપ્ત નથી માટે શું થશે? વ્યાપ્ત નથી માટે રેન્જ ઓફ f જો તો બીજા ઘટકથી બનેલો ગણ 1 2 છે અને સહપ્રદેશ જો કેપિટલ F લેશું. સહપ્રદેશ જો તો 1 2 3 છે. આયો સહપ્રદેશ T એટલે 1 2 3 છે. તો range of f is not equal to codomain of f છે. therefore f વ્યાપ્ત નથી. હવે f એક અને વ્યાપ્ત નથી તો f ઇન્વર્સ નું અસ્તિત્વ નથી અથવા f વ્યસ્ત સંપન્ન નથી. therefore f ઇન્વર્સ ન મળે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 11 શીખ્યા. હવે એક્ઝામ્પલ નંબર 12 માં આપણે જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 12 પ્રકીર્ણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ 12 માં બે દ્વિક્રિયાઓ આપી છે. બે દ્વિક્રિયાઓ r પરની બે દ્વિક્રિયાઓ આપી છે. એક a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b આપી છે અને બીજી આપી છે aob બરાબર a. બંને r પરની દ્વિક્રિયાઓ છે. આપણે ખબર છે બંને r પરની દ્વિક્રિયાઓ છે.
અને a ને b બંને શેમાંથી આવે છે? આપણે ખબર છે પ્રત્યેક a ને b belongs to r પરની વિક્રિયા હોય તો a ને b શેમાંથી આવે? r માંથી આવે. હવે તમને બતાવવાનું છે, ચકાસવાનું છે કે સાબિત કરવાનું છે સ્ટાર છે એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી. અને O છે, O એ સમક્રમી નથી પરંતુ જૂથના નિયમનું પાલન કરે છે. આ આપણે સાબિત કરવાનું છે. તો આપણે એ ચારે વસ્તુઓ ચકાસીએ છીએ. પહેલા સમક્રમી માટે a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b આ રહી વ્યાખ્યા. હવે તમને ખબર છે કે મોડ a માઈનસ b કરો કે મોડ b માઈનસ a કરો બંનેનું મૂલ્ય સમાન આવશે એટલે b સ્ટાર a થાય. ધેરફોર તમે કહી શકો સ્ટાર a સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે સ્ટાર માટે ચકાસીએ છીએ. જૂથનો નિયમ a સ્ટાર b સ્ટાર c પહેલા લઈએ. a સ્ટાર b એટલે મોડ a માઈનસ b સ્ટાર c. હવે તમને ખબર છે આ પહેલો ઘટક ને આ બીજો ઘટક આયરો a સ્ટાર b તો મોડ a માઈનસ b છે તો મોડમાં મોડ a માઈનસ b માઈનસ c આમ લઈ શકશું આપણે. અને પછી a સ્ટાર b સ્ટાર c શોધીએ તો a સ્ટાર b સ્ટાર c એટલે મોડ b માઈનસ c લેશું. હવે અહીંયા લેશું તો a માઈનસ મોડ b માઈનસ c તો આ બંનેના મૂલ્યો અલગ છે. આને તમે મોડ a માઈનસ b માઈનસ c લખી શકો છો. આને તમને લખવું હોય કાંઈ તમે ન લખી શકો કારણ કે આ b માઈનસ c માં b મોટો c નાનો કાંઈ ખબર નથી એટલે આમને આમ જ લખાય. આમાં આપણે મોડ દૂર કરીએ કે માઈનસ પ્લસ આપીએ એવું કરી શકીએ નહીં. તો આ બંને કેવા છે? અસમાન. ધેરફોર આપણે કહી શકીએ સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે બીજી દ્વિક્રિયા માટે જઈએ છીએ. તો બીજી દ્વિક્રિયા છે AOB વાળી. AOB બરાબર A એવી રીતે વ્યાખ્યાયિત કરેલી છે. તો સમક્રમી માટે ચકાસીને AOB બરાબર A થાય છે તો BOA બરાબર B થાય કારણ કે પહેલો ઘટક લેવાનો છે. તો therefore AOB is not equal to BOA. therefore O છે એ R પર સમક્રમી નથી. હવે જૂથના નિયમ માટે AOB OC શોધીએ તો AOB એટલે A થશે. AOB એટલે A થશે અને AOC એટલે A થશે પહેલો ઘટક. હવે AOBOC શોધીએ તો AO પડ્યો છે BOC એટલે B થશે અને વળી AOB એટલે A થશે. એટલે O છે એ જૂથના નિયમનું પાલન કરે છે કારણ કે આ બંને સમાન આવે. તો therefore આપણે કહી શક્યા કે સ્ટાર છે એ સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતી નથી અને O છે એ સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે છે. હવે એના પછી જે નેક્સ્ટ પ્રશ્ન છે એ પછી લેશું. આજે આપણે જે ભણ્યા એ તમને જો મજા આવી હોય તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.